હલો ફ્રેન્ડ્સ, ચલો આજે હું તમને એક સરસ મજાની કવિતા સંભળાવું છું. તે કવિતા એટલી સુંદર છે ને કે તમને બહુ જ એમ થાય કે હું ઘડીએ વળીએ એને સાંભળ્યા જ કરું. તો આ કવિતા છે પર્વત તારા. પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં. દરિયો તારો દિલ વિશાળ વૃક્ષો તારી વાર. મેઘધનુષના રંગોમાં રમી રહ્યો રળિયાર. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા સૂર્ય ચંદ્રને તારા. આભે અહીં આગિયા ભમર રાડે ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને કોણ હંકારે તું જ કહે. પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં ક્યાંક ક્યાંક ને ક્યાં. આ છે ને બહુ સુંદર કવિતા છે. આ કવિતાને એમાં એટલું બધું સમજાવવામાં આવ્યું છે કે આપણે જો એને એક વખત અને શાંત મનથી સાંભળીએ ને તો આપણને કુદરતી દ્રશ્યોનું એક બહુ જ ખૂબ જ રળિયામણું ચિત્ર જોવા મળે છે. તેની સમજૂતી આપી છે સુરીલ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો. એકાંત તારીખનું ઘર નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહ તેમને આપ્યા છે. નિબંધો પણ લખ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે. અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે. ખરેખર આ વાર્તામાં આપણે એક ઈશ્વરને જ જોઈ રહ્યા છે. જો તમને આ કવિતા બહુ સરસ અને સુંદર લાગી હોય તો એને જરૂરથી શેર કરજો અને એને વારંવાર સાંભળજો. થેન્ક યુ સો મચ બાળકો. બાય.